નમસ્કાર. ધોરણ 9, 10 અને ધોરણ 11ની અંદર તમે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં વાક્યને ફેરવતા શીખી ગયા હશો. આપણે એકવાર ફરીથી આપણે એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં વાક્યને ફેરવવાનું પુનરાવર્તન કરી દઈએ. વાક્ય એક્ટિવ વોઇસમાં છે એમ આપણે ક્યારે કહી શકીએ? તો જ્યારે કોઈ પણ વાક્ય છે એ કોઈ પણ વાક્યની શરૂઆત સબ્જેક્ટથી થતી હોય. સબ્જેક્ટ એટલે કે કર્તા. કોઈ પણ વાક્યની શરૂઆત કર્તાથી થતી હોય તો એ વાક્ય એક્ટિવ વોઇસમાં છે એમ કહી શકાય. હવે વાક્યને આપણે પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆત કરવાની છે આપણે ઓબ્જેક્ટથી. બરાબર? તો એના માટેની એક વાક્ય રચના આપણે જોઈએ કે એક્ટિવ વોઇસની વાક્ય રચના. સામાન્ય રીતે જે વાક્યો આપણે બોલીએ છીએ એ આપણને બધાને ખ્યાલ છે. તો વાક્યની શરૂઆત કરવામાં આવે છે સબ્જેક્ટથી. સબ્જેક્ટ પછી આવશે ક્રિયાપદ. જે કાળમાં વાક્ય હશે એ કાળ પ્રમાણેનું ક્રિયાપદ આવશે. ક્રિયાપદ પછી આવશે ઓબ્જેક્ટ અને ઓબ્જેક્ટ પછી આવશે અધરવર્ડ. હવે જ્યારે વાક્યને પેસિવ વોઇસમાં આપણે ફેરવીએ એટલે વાક્યની અંદર જે સબ્જેક્ટ જે છે એ ઓબ્જેક્ટના સ્થાન ઉપર જશે અને ઓબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટના સ્થાન ઉપર આવશે. વાક્યની શરૂઆત કરવાની છે આપણે ઓબ્જેક્ટથી. ઓબ્જેક્ટ પછી જે કાળમાં વાક્ય હશે એ કાળનું આપણે તુબીનું રૂપ મૂકવાનું છે. તુબીના રૂપ પછી આપશે જે ક્રિયાપદ આપેલો છે ક્રિયાપદનું આપણે ભૂતકૃદંત મૂકવાનું છે. ક્રિયાપદનું V3 મૂકવાનું છે. ક્રિયાપદ પછી બાય મૂકવાનું છે. કોઈના દ્વારા ક્રિયા થાય છે એમ દર્શાવવા માટે આપણે બાયનો ઉપયોગ કરવાનો છે. બાય પછી આવશે જે આપણો સબ્જેક્ટ હશે સબ્જેક્ટ બાય પછી મૂકવામાં આવશે અને ત્યારબાદ આપણે લખવાનું છે અધરવર્ડ. તો એક વિધાન વાક્યની વાક્ય રચના છે. તો કોઈ પણ વાક્ય છે શું આપણે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ વાક્ય છે એ વાક્યને આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ ત્યારે એની અંદર જે ક્રિયાપદનું રૂપ આવે છે એ ક્રિયાપદનું રૂપ આપણે હંમેશા ભૂતકૃદંતમાં લખવાનું રહે છે. એક એક્ઝામ્પલ અહીંયા આપણને આપેલું છે કે હી ડ્રિંક્સ ટી એવરી ડે. આની અંદર હી જે છે એ સબ્જેક્ટ છે, ડ્રિંક્સ જે છે એ ક્રિયાપદ છે, ટી છે એ ઓબ્જેક્ટ છે અને એવરી ડે અધરવર્ડ આપણને આપેલું છે. અહીંયા ક્રિયાપદની પાછળ આપણને એસ લાગેલો છે એટલે આ વાક્ય સાદા વર્તમાન કાળમાં છે. સાદા વર્તમાન કાળમાં વાક્ય હોય તો એને જ્યારે આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ તો એ પેસિવ વોઇસમાં ફેરવતી વખતે આ જે તુબીનું રૂપ છે એ તુબીના રૂપ તરીકે આપણે એમ, ઇઝ અને આરનો ઉપયોગ કરીએ છીએ. તુબીના રૂપનો ઉપયોગ છે એ આપણે કઈ રીતે કરવાનો છે તો કે જે વાક્યની અંદર જે આપણને ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટના આધારે આપણે તુબીનું રૂપ વાપરવાનું છે. એક્ટિવ વોઇસની અંદર સબ્જેક્ટના આધારે તુબીનું રૂપ હોય છે ત્યારે પેસિવ વોઇસની અંદર ઓબ્જેક્ટના આધારે આપણે તુબીનું રૂપ લખવાનું છે. તો આ વાક્ય રચના પ્રમાણે આપણે વાક્ય જોઈએ તો આની અંદર ઓબ્જેક્ટ તરીકે શું છે? ટી. વાક્ય વર્તમાન કાળમાં છે એટલે ટી સાથે આવશે ઇઝ. ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે ડ્રિંકનું ભૂતકૃદંત થશે ડ્રંક. ડ્રંક પછી આવશે બાય. બાય પછી અહીંયા સબ્જેક્ટ તરીકે હી છે એટલે હીનું થઈ જશે હિમ અને અધરવર્ડ જે છે એ સેમ એઝ રહેશે એવરીડે. હવે જ્યારે વાક્યને એક્ટિવ વોઇસમાંથી આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ છીએ ત્યારે એક્ટિવ વોઇસના જે સબ્જેક્ટ હોય છે એ પેસિવ વોઇસની અંદર ઓબ્જેક્ટ બને છે. એ સબ્જેક્ટની અંદર કેટલાક ફેરફાર થાય છે. દાખલા તરીકે એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ તરીકે આઈ હોય તો આઈનું થઈ જશે મી. સબ્જેક્ટ તરીકે વી હોય તો વીને પેસિવમાં ફેરવતી વખતે થઈ જશે અસ. યુ છે તો યુમાં કોઈ ફેરફાર થશે નહીં, યુનું રહેશે યુ. હી છે તો હીનું થઈ જશે હિમ. સી છે તો સીનું થઈ જશે હર. ઈટ જે છે ઈટમાં કોઈ ફેરફાર થશે નહીં એટલે ઈટનું રહેશે ઈટ અને ધે છે તો ધેનું થઈ જશે ધેમ. ચાલો હવે એક્ટિવ ટુ પેસિવ છે તો એની અંદર આપણે સેન્ટેન્સને પેસિવમાં ફેરવવા માટે સૌપ્રથમ આપણે ટેન્સથી શરૂઆત કરીએ. તો ટેન્સની અંદર મિત્રો ટેન્સ તમે બધા શીખી ગયા છો. તો ટેન્સની અંદર જે એક્ટિવ વોઇસના જે તુબીના રૂપો છે તો આ સેન્ટેન્સને પેસિવમાં જ્યારે આપણે ફેરવીએ ત્યારે એ ટુબીના રૂપોમાં કેટલાક ચેન્જીસ થાય છે તો એ આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના એક્ટિવ વોઇસમાં ટુબીના રૂપો આવશે ડુ અને ડઝ. તો જ્યારે સેન્ટેન્સને આપણે પેસિવમાં ફેરવીશું તો પેસિવમાં ફેરવતી વખતે ટુબીના રૂપો થઈ જશે એમ, ઇઝ અથવા આર. તો આ ટુબીના રૂપો જે છે તો એક્ટિવ વોઇસમાં ટુબીના રૂપો સબ્જેક્ટના આધારે આવે છે તો પેસિવ વોઇસમાં આપણે આ ટુબીના રૂપો ઓબ્જેક્ટના આધારે આવશે. પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સના ટુબીના રૂપો છે એમ, ઇઝ, આર. તો એને જ્યારે પેસિવમાં ફેરવીએ ત્યારે ટુબીના રૂપો એ જ રહેશે એમ, ઇઝ, આર, પરંતુ એની સાથે બીઈંગ લાગશે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના ટુબીના રૂપો છે હેઝ અથવા હેવ. તો એને જ્યારે આપણે પેસિવમાં ફેરવીશું તો હેઝ હેવની સાથે આવશે બીન.
પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ એના to be ના રૂપો છે હેઝ અથવા હેવ બીન. તો એને આપણે પેસિવમાં ફેરવીશું સેન્ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું સેન્ટેન્સ. તો હેઝ હેવ બીન એની સાથે આવશે બીંગ. સિમ્પલ પાસ્ટ ટેન્સનું to be નું રૂપ છે ડીડ. તો પેસિવ વોઇસમાં આપણે to be નું રૂપ લેવાનું રહેશે વોઝ અથવા વેર. પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ એના to be ના રૂપો છે વોઝ અથવા વેર. એને આપણે પેસિવ વોઇસમાં ફેરવીશું ત્યારે to be ના રૂપ તરીકે લેવાનું છે વોઝ અથવા વેર પ્લસ બીંગ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ એનું to be નું રૂપ છે હેડ. તો પાસ્ટ પરફેક્ટ ટેન્સનું સેન્ટેન્સને આપણે પેસિવ વોઇસમાં ફેરવીશું તો હેડની સાથે લગાડવાનું રહેશે બીન. પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ એમાં એક્ટિવ વોઇસનું to be નું રૂપ છે હેડ બીન. તો પેસિવ વોઇસની અંદર આવશે હેડ બીન સાથે બીંગ. સિમ્પલ ફ્યુચર ટેન્સ એનું to be નું રૂપ છે વિલ અથવા સેલ, પણ મોસ્ટ આપણે વિલનો ઉપયોગ કરીએ છીએ. તો પેસિવમાં ફેરવતી વખતે વિલની સાથે લખવાનું રહેશે બી. ફ્યુચર પરફેક્ટ ટેન્સ છે એનું to be નું રૂપ છે એક્ટિવ વોઇસનું વિલ હેવ, અને જ્યારે પેસિવમાં ફેરવીશું ત્યારે વિલ હેવની સાથે લગાડવાનું છે બીન. તો અહીંયા આપણે જોયું કે જે પણ કન્ટિન્યુ ટેન્સ છે તો કન્ટિન્યુ ટેન્સ એટલે ક્રિયાપદની અંદર આઈએનજી લાગે છે. આપણે શું યાદ રાખવાનું, કઈ રીતે આપણે યાદ રાખી શકીએ? તો કે કન્ટિન્યુ ટેન્સ છે તો કન્ટિન્યુ ટેન્સમાં ક્રિયાપદની સાથે આઈએનજી લાગે છે. તો જે વર્બની અંદર આઈએનજી હોય તો એને આપણે પેસિવમાં ફેરવીએ ત્યારે બીઇંગ લગાડવાનું છે. પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ છે, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ છે, પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ છે અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ છે. બરાબર. તો એની અંદર જ્યારે આપણે પેસિવમાં ફેરવીએ ત્યારે to be ના રૂપની સાથે બીઇંગનો ઉપયોગ કરવાનો છે. બીજું છે કે જે પરફેક્ટ ટેન્સ છે તો અહીંયા છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને ફ્યુચર પરફેક્ટ ટેન્સ. તો એના to be ના રૂપોની સાથે આપણે બીન લગાડવાનું રહેશે. બરાબર. તો આ ટેબલ જે છે આ ટેબલ આપણે ખાસ યાદ રાખવાનું છે, જેથી કરીને આપણે સેન્ટેન્સને પેસિવમાં ફેરવીએ ત્યારે આ to be ના રૂપો આપણે સરળતાથી લખી શકીએ. બીજા મોડલ્સ છે, તો મોડલ્સ દ્વારા સેન્ટેન્સ આવે તો એ સેન્ટેન્સને આપણે જ્યારે પેસિવમાં ફેરવીએ તો પેસિવમાં ફેરવતી વખતે એની સાથે આપણે બી લગાડવાનું છે. દાખલા તરીકે કેન હોય તો લખવાનું છે કેન બી, વુડ હોય તો લખવાનું છે વુડ બી, શુડ હોય તો લખવાનું છે શુડ બી, મે હોય તો લખવાનું છે મે બી, અને માઇટ હોય તો લખવાનું છે માઇટ બી. ચલો આપણે ટેન્સનું ટેબલ જોયું. તો હવે ટેન્સના આધારિત કેટલાક સેન્ટેન્સ છે, સેન્ટેન્સને આપણે પેસિવમાં ફેરવવાનું આપણે જોઈએ. આપણે આગળ વાક્યરચના જોઈએ એ પ્રમાણે કે એક્ટિવની વાક્યરચનાની અંદર આવશે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. તો પેસિવની અંદર આપણે લખવાનું છે ઓબ્જેક્ટ, વર્બ અને સબ્જેક્ટ. આ રીતની આપણે વાક્યરચના લેવાની છે. બરાબર. આપણે વાક્યરચના જોઈ છે. તો પહેલું સેન્ટેન્સ છે સી ઇટ્સ એપલ એવરી ડે. આ સી સબ્જેક્ટ છે, ઇટ વર્બ છે અને એપલ ઓબ્જેક્ટ છે. તો વાક્યની શરૂઆત આપણે ઓબ્જેક્ટથી કરવાની છે. તો આની અંદર ઓબ્જેક્ટ તરીકે એપલ છે. શરૂઆતમાં પહેલો અક્ષર કેપિટલ એટલે એપલ. હવે વાક્ય કયા કાળમાં છે આપણે જોઈશું. તો અહીંયા આવેલું છે ક્રિયાપદની પાછળ એસ લાગેલો છે. ક્રિયાપદની પાછળ એસ કે એસ લાગેલો એટલે સેન્ટેન્સ હોય સાદા વર્તમાન કાળમાં. સાદા વર્તમાન કાળના એક્ટિવ વોઇસના to be ના રૂપો આપણે જોયા ડુ અને ડઝ. તો પેસિવની અંદર આવશે એમ, ઇઝ અથવા આર. અહીંયા એપલ સિંગ્યુલર છે એટલે એની સાથે આવશે ઇઝ. પછી આવશે ક્રિયાપદનું ભૂતકૃદન. અહીંયા ક્રિયાપદ છે ઇટ, તો ઇટનું ભૂતકૃદન થશે ઇટન. ભૂતકૃદન પછી લખવાનું રહેશે બાય, અને બાય પછી આવશે સબ્જેક્ટ. તો સી એક્ટિવમાં સી છે તો પેસિવમાં સી નું થઈ જશે હર, અને અધર વર્ડમાં આવશે એવરીડે. બીજું સેન્ટેન્સ છે નેહા ઇઝ સિંગિંગ અ સોંગ નાઉ. અહીંયા છે ઇઝ સિંગિંગ, વાક્ય ચાલુ વર્તમાન કાળનું છે, પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ છે. વાક્યની શરૂઆત આપણે કરીશું ઓબ્જેક્ટથી. તો ઓબ્જેક્ટમાં છે અ સોંગ. ટુ બી નું રૂપ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સમાં ટુ બી ના રૂપ એમ ઇઝ આર રહેશે. અહીંયા છે અ સોંગ છે તો એની સાથે આવશે ઇઝ. હવે પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સમાં એમ ઇઝ આર સાથે લાગે છે બીઇંગ, અથવા એમ નો યાદ રહી તો લખવાનું કે જેમાં આઈએનજી હોય તો એની અંદર આપણે લગાડવાનું રહેશે બીઇંગ, એટલે આવશે બીઇંગ. સિંગ નું ભૂતકૃદન, સિંગ નું ભૂતકૃદન થશે સંગ. ભૂતકૃદન પછી હંમેશા લખવાનું છે બાય. પછી આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટમાં જો નામ હોય તો એઝ ઇટ ઇઝ રહેશે નેહા, અને અધર વર્ડમાં આવશે નાવ. બીજું એક્ઝામ્પલ છે આઈ હેવ વોચ્ડ ટીવી.
આઈ હેવ વોચ્ડ ટીવી. સબ્જેક્ટ છે, ટુ બી નું રૂપ છે, વર્બ છે અને ઓબ્જેક્ટ છે. તો આપણે પહેલા લખીશું ઓબ્જેક્ટ ટીવી. હવે વોચ્ડ, હેવ વોચ્ડ એટલે વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં છે. પૂર્ણ વર્તમાન કાળમાં ટુ બી ના રૂપ સાથે લાગશે બીન. ઓબ્જેક્ટ તરીકે ટીવી છે એટલે ટીવી ની સાથે આવશે હેઝ. ટુ બી નું રૂપ છે હેઝ અને હેવ, તો ટીવી સાથે આવશે હેઝ. હેઝ સાથે મૂકવાનું છે બીન. અહીંયા પૂર્ણ કાળ હોય એટલે એમાં આપણને ભૂતકૃદંત જ આપેલું હોય છે એટલે કોઈ આપણે ફેરફાર કરવાની જરૂર નથી. વોચ્ડ બાય, સબ્જેક્ટ છે આઈ, તો આઈ નું થઈ જશે મી. આગળનું વાક્ય છે હી હેઝ બીન રીડિંગ અ ન્યૂઝપેપર. અહીંયા ઓબ્જેક્ટ તરીકે આપેલું છે ન્યૂઝપેપર, તો આપણે લખીશું અ ન્યૂઝપેપર. હેઝ બીન રીડિંગ, તો અહીંયા પણ હેઝ જ આવશે, હેઝ બીન. આઈએનજી છે એટલે આપણે શું મૂકવાનું? બીઈંગ. રીડ છે, રીડ નું ભૂતકૃદંત રેડ, રેડ. સ્પેલિંગ એ જ રહેશે, રેડ બાય, અને હી નું થઈ જશે હિમ. વી પ્લેડ ચેસ યસ્ટરડે. વી સબ્જેક્ટ છે, પ્લે વર્બ છે, ચેસ ઓબ્જેક્ટ છે અને યસ્ટરડે અધર વર્ડ છે. તો આપણે સૌપ્રથમ લખીશું ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ તરીકે છે ચેસ. વી પ્લેડ, વાક્ય સાદા ભૂતકાળમાં છે. સાદા ભૂતકાળનું ટુ બી નું રૂપ એક્ટિવમાં થશે ડીડ અને પેસિવમાં થશે વોઝ અથવા વેર. ચેસ એક વચનમાં છે એટલે આવશે વોઝ. પ્લે એનું ભૂતકાળ પ્લેડ થશે અને ભૂતકૃદંત પણ પ્લેડ થશે એટલે આપણે લખીશું પ્લેડ બાય. વી નું થઈ જશે અસ અને અધર વર્ડમાં આવશે યસ્ટરડે. હી વોઝ રીડિંગ અ પિક્ચર ધેન. હી સબ્જેક્ટ છે, આ ટુ બી નું રૂપ છે, આ વર્બ છે અને આ ઓબ્જેક્ટ છે. તો સૌપ્રથમ આપણે લખીશું ઓબ્જેક્ટ અ પિક્ચર. એની સાથે ટુ બી નું રૂપ આવશે વોઝ. આઈએનજી છે અથવા તો કન્ટિન્યુ ટેન્સમાં છે એટલે આપણે મૂકીશું બીઈંગ. અ પિક્ચર વોઝ બીઈંગ. ડ્રો છે, ડ્રો નું ભૂતકૃદંત થશે ડ્રોન બાય, અને હી નું થઈ જશે હિમ અને અધર વર્ડ છે ધેન. બીજું વાક્ય છે ધે હેડ બોટ અ ન્યુ કાર. હેડ બોટ એટલે વાક્ય પૂર્ણ કાળનું છે. ઓબ્જેક્ટ તરીકે છે અ ન્યુ કાર, તો આપણે પહેલા લખીશું અ ન્યુ કાર. ટુ બી નું રૂપ છે હેડ, તો હેડ નું રહેશે હેડ. એની સાથે લગાડવાનું આવશે બીન. બોટ ભૂતકૃદંતમાં છે એટલે ફેરફાર કરવાની જરૂર નથી એટલે આપણે લખીશું બોટ. ભૂતકૃદંત પછી આવશે બાય. અહીં ધે છે તો ધેનું થશે ધેમ. આગળ છે એક્ઝામ્પલ સી હેડ બીન ટેલિંગ અ સ્ટોરી. સબ્જેક્ટ છે, ટુ બી છે અને ઓબ્જેક્ટ છે. તો સૌપ્રથમ આપણે લખીશું ઓબ્જેક્ટ અ સ્ટોરી. ટુ બી નું રૂપ છે હેડ બીન, તો આવશે હેડ બીન. આઈએનજી છે એટલે આપણે લગાડીશું બીઈંગ. ક્રિયાપદ છે ટેલ, ટેલ નું ભૂતકૃદંત થશે ટોલ્ડ બાય, અને સી છે તો સી નું થશે હર. સી વિલ રાઇટ હોમવર્ક. હોમવર્ક ઓબ્જેક્ટ છે. પછી આવશે ટુ બી નું રૂપ વિલ છે તો વિલ સાથે શું લગાડવાનું રહેશે? બી, એટલે આવશે વિલ બી. રાઇટ નું ભૂતકૃદંત થશે રિટર્ન બાય, અને સી નું થશે હર. આગળ જોઈએ આઈ વિલ હેવ બોટ મેંગોઝ. અહીંયા ઓબ્જેક્ટ તરીકે આપેલું છે મેંગોઝ. મેંગોઝ will have. પૂર્ણકાળ છે એટલે આવશે બીન. બોટ નું બોટ રહેશે બાય. સબ્જેક્ટ શું છે આઈ એટલે આઈ નું થઈ જશે મી. He will have been drinking juice.
ઓબ્જેક્ટ તરીકે છે અહીંયા જ્યુસ, અહીંયા સબ્જેક્ટ બનશે will have been, પેઠું આવશે ડ્રિંકિંગ છે એટલે આઈએનજી લગાડવાનું, being, ડ્રિંક છે ડ્રિંકનું ભૂતકૃદંત થશે ડ્રંક, બાય સબ્જેક્ટ તરીકે હી છે એટલે હી નું થઈ જશે હિમ. આગળનું વાક્ય છે આઈ કેન લિફ્ટ ધીસ બેગ. આ મોડલ્સનું વાક્ય છે, ઓબ્જેક્ટ તરીકે છે ધીસ બેગ, તો અહીં સબ્જેક્ટમાં આવશે ધીસ બેગ. કેન છે તો એની સાથે લગાડવાનું રહેશે બી એટલે થશે કેન બી. લિફ્ટનું ભૂતકૃદંત થશે લિફ્ટેડ, ઈડી લાગશે, બાય અને આઈ નું થશે મી. માય મધર વુડ ગો ટુ માર્કેટ. ઓબ્જેક્ટ તરીકે શું છે ટુ માર્કેટ. આપણે વાક્યની શરૂઆત કરીએ એટલે તું આપણે કાઢી નાખીશું, આપણે લખીશું માર્કેટ. વુડ છે એટલે એની અંદર લાગશે બી, વુડ બી. ક્રિયાપદ છે ગો એટલે ગોનું ભૂતકૃદંત થશે ગોન, બાય ને સબ્જેક્ટ તરીકે છે માય મધર એટલે એઝ ઇટ ઇઝ રહેશે માય મધર. આગળ આપણે જોઈએ તો અહીંયા આપણને આપેલું છે બે કર્મવાળા વાક્યો. વાક્યની અંદર બે કર્મ હોય ત્યારે આપણે વાક્યને પેસિવ વોઇસમાં આપણે કઈ રીતે ફેરવી શકીએ. તો અહીંયા સેન્ટેન્સ આપેલું છે કે હી ટોલ્ડ મી અ સ્ટોરી. અહીંયા મી પણ ઓબ્જેક્ટ તરીકે ગણી શકાય, અ સ્ટોરી પણ ઓબ્જેક્ટ તરીકે ગણી શકાય. તો બે કર્મ છે તો આ સેન્ટેન્સને પણ આપણે બે રીતે આપણે લખી શકીએ. જે રીતે આપણને સરળ લાગે તે રીતે આપણે યાદ રાખવી. તો સૌપ્રથમ આપણે મીને આપણે ઓબ્જેક્ટ છે એને સબ્જેક્ટમાં લઈએ તો મીનું થઈ જશે આઈ. અહીંયા ટોલ્ડ છે સેન્ટેન્સ ભૂતકાળમાં છે એટલે ભૂતકાળનું તુબીનું રૂપ આવશે, આઈ સાથે આવશે વોઝ. ટોલ્ડનું ભૂતકૃદંત એનું એ રહેશે ટોલ્ડ અને આપણે સાથે લઈ લઈએ ટોલ્ડ અ સ્ટોરી, બાય અને હીનું થઈ જશે હિમ. બીજી રીતે આપણે લખીએ તો બીજી રીતે આ સ્ટોરી છે એને આપણે સબ્જેક્ટ તરીકે ગણીએ તો થશે અ સ્ટોરી. ટુ બી રૂપ એનું એ જ રહેશે વોઝ. ટોલ્ડનું ભૂતકૃદંત ટોલ્ડ. હવે આ ઓબ્જેક્ટ છે એને ક્રિયાપદની સાથે લખવા માટે આપણે ટુ નો ઉપયોગ કરવાનો છે, ટુ મી, બાય અને હીનું થઈ જશે હિમ. સેમ એવી જ રીતે બીજું સેન્ટેન્સ છે માય ટીચર ટીચીસ મી ઇંગ્લિશ. અહીંયા મી અને ઇંગ્લિશ બે આપણને ઓબ્જેક્ટ આપેલા છે તો સૌપ્રથમ આપણે મી લઈએ તો મીને સબ્જેક્ટમાં આવશે એટલે મીનું થઈ જશે આઈ. અહીંયા ટીચીસ છે, વાક્ય સાદા વર્તમાન કાળમાં છે, સાદા વર્તમાન કાળમાં હોવાને કારણે તુબીના રૂપ આવશે એમ, ઇઝ અથવા આર. તો આઈ સાથે શું આવશે એમ. ત્યાર બાદ આવશે વર્બ. તો ટીચ છે, ટીચનું ભૂતકૃદંત થશે ટચ. શું શીખવે છે ઇંગ્લિશ અને કોણ શીખવે છે બાય માય ટીચર. હવે આપણે ઇંગ્લિશને સબ્જેક્ટ તરીકે ગણીને આપણે સેન્ટેન્સ બનાવીએ તો શું થઈ જશે ઇંગ્લિશ. ટુ બીનું રૂપ એનું જ રહેશે, વર્તમાન કાળ છે એટલે ઇંગ્લિશ સાથે આવશે ઇઝ. ટીચનું ભૂતકૃદંત થશે ટચ અને મી સાથે લેવાનો છે એટલે શું આવશે ટુ મી, બાય કોના દ્વારા માય ટીચર. બરાબર, એટલે સેન્ટેન્સ છે કે આઈ એમ માય ટીચર ટીચીસ મી ઇંગ્લિશ. મારા શિક્ષક મને અંગ્રેજી શીખવે છે. તેને આપણે જ્યારે પેસિવમાં ફેરવ્યું વાક્ય તો વાક્ય શું થયું કે મારા શિક્ષક દ્વારા મને અંગ્રેજી શીખવાય છે. આગળ આપણે જોઈએ તો અહીંયા આપેલું છે આપણને પરફેક્ટ પાર્ટિસિપલ્સ, પૂર્ણકૃદંત. પૂર્ણકૃદંતની વાક્ય રચના એક્ટિવ વોઇસમાં હોય છે હેવિંગ પ્લસ વિથ્રી. એને જ્યારે આપણે પેસિવમાં ફેરવીએ ત્યારે હેવિંગ અને વિથ્રીની વચ્ચે મૂકવામાં આવે છે બીન. એ આપણી પેસિવની વાક્ય રચના છે. બાકી જે વાક્ય રચના જે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં જ્યારે આપણે ફેરવીએ છીએ સેમ ઇટ ઇઝ છે. એક્ઝામ્પલ એક છે કે હેવિંગ ડ્રોન ધ પિક્ચર ધ પેઇન્ટર વેન્ટ આઉટ. હેવિંગ વાળી વાક્ય રચના છે. આ વર્બ છે
અને આ ઓબ્જેક્ટ છે, બરાબર. આની અંદર આપણને સબ્જેક્ટ આપેલો નથી. ધ પિક્ચર છે એ ઓબ્જેક્ટ છે, એને આપણે સબ્જેક્ટમાં લઈએ. ધ પિક્ચર હેવિંગ અને સાથે મૂકવાનું છે આપણે બીન ડ્રોન. બાકીનું સેન્ટેન્સ જે છે આપણે સેમ લખશું. ધ પેઇન્ટર went out. બીજું એક્ઝામ્પલ છે મહેશ હેવિંગ ફિનિશ્ડ ધ પ્રેક્ટિકલ લેફ્ટ લેબ, બરાબર. તો અહીંયા આપણને સબ્જેક્ટ આપેલો છે, આ ટુ બી છે અને આ વર્બ છે, આ ઓબ્જેક્ટ છે. તો ઓબ્જેક્ટથી આપણે વાક્યની શરૂઆત કરીશું. ધ પ્રેક્ટિકલ હેવિંગ બીન ફિનિશ્ડ. કોના દ્વારા? બાય મહેશ. લેફ્ટ લેબ. આગળ આપણે જોઈએ, અહીંયા આપણને આપેલા છે ઇન્ફિનિટિવ વાળા વાક્યો. ઇન્ફિનિટિવ એટલે કે ટુ સાથેનું ક્રિયાપદ. ક્રિયાપદની આગળ ટુ લાગેલું હોય છે. એમાં બે પ્રકારના વાક્ય હોય છે. એક એક્ઝેક્ટિવ, એમની સાથે ઇન્ફિનિટિવ હોય છે. એક નાઉન, એમની સાથે ઇન્ફિનિટિવ હોય છે. તો એના આપણે એક્ઝામ્પલ જોઈએ. ધીસ પોયમ ઇઝ ટુ લોંગ ટુ રિમેમ્બર. તો આની અંદર સબ્જેક્ટ નથી, બરાબર. અહીંયા આપણને ધીસ પોયમ આપેલું છે. તો વાક્યની શરૂઆત આપણે એનાથી જ કરીશું. ધીસ પોયમ ઇઝ ટુ લોંગ. અને અહીંયા ટુ સાથે ક્રિયાપદ છે. ટુ અને ક્રિયાપદની વચ્ચે આપણે ફક્ત બી લખવાનું છે અને આ ક્રિયાપદ છે એને આપણે ભૂતકૃદંતમાં લખવાનું છે. એટલે શું થશે? ટુ બી રિમેમ્બર્ડ. બરાબર. ધીસ પોયમ ઇઝ ટુ લોંગ ટુ બી રિમેમ્બર્ડ. સેમ વાક્ય છે ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક. તો અહીંયા થશે ટી ઇઝ ટુ હોટ ટુ બી ડ્રિંકનું થઈ જશે ડ્રંક. આઈ એમ ટુ ફિનિશ ધીસ વર્ક. આની અંદર આપણને ઓબ્જેક્ટ આપેલો છે ધીસ વર્ક. તો આપણે ધીસ વર્ક લઈશું. ધીસ વર્ક એની સાથે આવશે ઇઝ ટુ બી ફિનિશ્ડ. ટુ અને ક્રિયાપદની વચ્ચે મૂકવાનું છે બી, ક્રિયાપદ મૂકવાનું છે ભૂતકૃદંતમાં. એટલે થઈ જશે ટુ બી ફિનિશ્ડ બાય અને આઈનું થઈ જશે મી. આ સેન્ટેન્સ છે આઈ એમ ગોઈંગ ટુ આન્સર ધીસ ક્વેશ્ચન. અહીંયા પણ ટુ અને પછી ક્રિયાપદ આપેલું છે, બરાબર. તો અહીંયા આપણે લઈશું ધીસ ક્વેશ્ચન is going to be આન્સરમાં ઈડી લાગશે answered by અને આઈ નું થઈ જશે મી. બરાબર મિત્રો. તો આપણને આ એક્ટિવમાંથી પેસિવમાં સેન્ટેન્સને આપણે કઈ રીતે ફેરવી શકાય તેના આપણે દરેક પ્રકારના આપણે વાક્ય જોયા, બરાબર. તો આપણે આ જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલની સાથે આપણે સંપૂર્ણ તૈયારી કરીશું તો એક્ટિવમાંથી સેન્ટેન્સને આપણે પેસિવમાં આપણે સરળતાથી ફેરવતા શીખી શકીશું. આભાર.